રાજપારડી પંથકના નવપરિણીત યુગલોએ લગ્નના મંડપમાં જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. લોકશાહીનું પર્વ એવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે. રાજ્યની 10,000 સીટ માટે 25,000થી વધુ ઉમેદવારો વચ્ચે રાજકીય જંગ છે. ગત વખતે 6 મનપાની ચૂંટણીનું 21 ફેબ્રુઆરીએ અને પંચાયતો અને નગરપાલિકાઓનું 23 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. જો કે આ વખતે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન એક જ દિવસે છે. આજે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ઝઘડિયા તાલુકામાં પણ શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ઝઘડિયા તાલુકામાં પણ નવપરિણીત યુગલોએ પણ આ લોકશાહીના પર્વને માણવા લગ્ન મંડપમાં જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં દો હરિપુરા ગામના દુલ્હા જીતુભાઈ દેસાઈ, રાજપાડી ગામની દુલ્હન દિવ્યાનીબેન નરેન્દ્રકુમાર ગોસ્વામી, રાયસિંગપુરા ગામની દુલ્હન કિંજલબેન નરપતભાઈ વસાવાઈ લગ્ન મંડપ જતા પહેલા મતદાન કરી પોતાની મતદાર તરીકેની ફરજ બજાવી હતી. જોકે ગરમીનો પ્રકોપ હોય ઝઘડિયા તાલુકામાં બપોરના સુમારે મતદાન મથકો સુમસામ બન્યા હતા, પરંતુ વહેલી સવારે મતદારોની કતારો જોવા મળી હતી.